આવા જ ઓડિયો સાંભળવા માટે મનસુખભાઈ રાઠોડની ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો મનસુખભાઈ? તબિયત પાણી મજામાં મજામાં. મનસુખભાઈ, મેં એક ફરે તમને વાત કરી હતી કે તમે બહુ ધ્યાન નથી આપતા. હું એટલો પરેશાન છું ભાઈ. શેના માટે? બહુ ધ્યાન ન દીધે. સમાધાન માટે. શેના સમાધાન માટે? મારા ને મારા વાઈફ. એટલે તમારી ઘરવાળીને ને તમારે બેયને શું પ્રોબ્લેમ શું થયો? ભગવાન, એ મારે જે 3 વર્ષ થયા એ મારા ઘરેથી નીકળી ગઈ હતી મને કીધા વગર. મારા 2 દીકરા. આપણે કઈ સમાજમાંથી બોલો? આહિર સમાજમાંથી બોલું. આહિર સમાજમાંથી? હા સાહેબ. કાંઈ વાંધો નહીં, બને એટલી મારાથી હું જેટલી થાય ને એટલી તમને કોશિશ કરી, પણ હવે એક અઠવાડિયું તમારો પરિવાર આખો વિખાઈ ગયો મનસુખભાઈ. મારો 2 છોકરા છે, એક છોકરો મારી પાસે છે, એક છોકરો એમની પાસે છે, એક કે મા વગરનો ને એક બાપ વગરનો. અમે ભેગું કઈ રીતના કરવું? થોડુંક તો તમારાથી થાય એમ છે, મને એવું શક્યતા છે, થોડોક વિશ્વાસ છે તમારી ઉપર. કદાચ તમારા જે આ શબ્દના બાણ છૂટે ને એના ઉપરથી કદાચ એ મા દીકરી સમજી જાય તમારા શબ્દથી. આપણું ગામ કયું છે? મારું ભાણવડ કાલાવડ. ભાણવડ કાલાવડ. હા હા, ભાણવડ કાલાવડ. તો કે મારો તમારો મિત્ર છે મેરામણ કરીને, તમારા બેની વાતો હોય, ડિબેટ સાંભળતો હું. હા હા હા. હવે એમાં એવું છે, તમારા ઘરના જે અત્યારે હાલ ક્યાં રહે છે? હું એ જામનગર રહું ને એ જામનગર. હું સુરત રહેતો હતો અને અહીંયા અત્યારે આવ્યો ને 4 મહિના થઈ ગયા જામનગર. તમારા જે કઈ પતિ પત્ની ના જે કઈ બેયને અણબનાવ છે એમાંથી બન્યો છે એ ખબર છે? હજી સુધીમાં કોઈને જાહેર નથી કર્યું, કેમ કે મને પૂછ્યા વગર મારી ગેરહાજરીમાંથી ઘરેથી નીકળી ગઈ ને, તો લગભગ જણા એને પૂછી લીધું તમે જવાબ આપશો, અમે જવાબ આપશું. હજી સુધીમાં જાહેર નથી કરતા કે તમને તકલીફ શું છે. મેં એને એટલી હથિયારીઓ કરી રાખેલી કે નથી એને કોઈ દી ટચ કર્યો, કે નથી કોઈ દીને મારઝૂડ કરી, કે નહીં કોઈ એવો માનસિક ત્રાસ. આપણે ભગવાને રોટલો સારો દીધો એમ કે ક્યાંય હાથ લાંબો કરવા સુધીમાં હજી સુધીમાં આપણે કોઈ ક્યારે હાથ લાંબો નથી કરવો પડ્યો ક્યાંય. બરાબર. હું આજે પાછો મહિનોથી જે તમને ફોન કરું કે કાલે એટલી 10-15 રિંગ કરી હતી. મેં કીધું ક્યારે વારો આવે, ક્યારે એનું મૂળમાં હોય, ક્યારે મારી યારે વાત કરે તો મારી વેદના તમને ઠલવી શકું એમ. પ્રભુજી, હું સામાન્ય માણસ છું, મારી પાસે એવું મને ખબર છે મનસુખભાઈ, તમે છો સામાન્ય માણસ, પણ જે તમારા જે શબ્દના બાણ છૂટે છે ને એમાં જે ક્ષમતા છે ને સામેની વ્યક્તિને કઈ રીતના સમજાવો, કઈ રીતના એને વાતથી ને એને પઢાવો, એ તમારામાં ટૂંકમાં કળા છે એમ. હવે એમાં એવું છે ભાઈ કે એ જે પતિ પત્ની લગભગ મનસુખભાઈ કોઈ વિડીયો એવો નહીં હોય કે મેં મનસુખભાઈ નો ઓડિયો નથી સાંભળ્યો હોય. એટલે કોઈ રાતે 11 વાગે હુવાટાણે ચાલુ કરી ઓશિકા મૂકી દઉં. જયારે એમ થાય કે હવે નીંદર આવશે, દિન મેળા એ બંધ થઈ જાય અને સવાર સુધી ઓનલાઈન ડેટા સવાર સુધી ચાલુ રહીએ મારે પછી. વાહ. હવે મારું એવું માનવું છે કે તમારા બેયને પતિ પત્નીને શેમાંથી અણબનાવ બન્યો એ તમને ખ્યાલ નથી. ઈ તો ભગવાન, મારે તમારી મોઢે ખોટું બોલીને શું કરવું? એમાં એવું છે કે આગળ પતિ પત્ની ખોટું બોલવું છે હતાડવાથી હતાડે એ નથી ને. તો કોક મારા ગામના, મારા પરિવારના, મારા હગાવાલા કોક તો મને એમ કેવું છે ને કે દીકરા તારો આ વાક છે, અહીંયા તારી ભૂલ છે, અને કઈ કે આ તારું ભૂલ છે તો આપણે સ્વીકારવા તૈયાર છીએ ને. આજ મારો પરિવાર જ ઉજળી ગયો, રખડી પડતો હોય તો અત્યારે હું જે દિવસો કાઢું, હું 2 વર્ષ તો ડિપ્રેશનમાં રહ્યો કે ના કોઈ કામ કર્યું. અત્યારે હું સુરત થી આવ્યો, મારો ધંધો બધું જે છે બધું હતું બધું છોડીને આવ્યો કે જો કોઈ રીતે મારો પરિવાર એના હાટું તો હું અહીંયા આવ્યો, મારા છોકરા હાટું બાય હાટું કે કોઈ રીતના મારો જો ગોઠવાઈ જતું હોય તો આપણે ગમે ત્યાં કામી તો ગમે ત્યાં પેટનું રડી લઈએ. હવે એમાં એવું છે કે કદાચ આમાં શું છે, કદાચ મન છે ને એ થોડુંક તમારે એકાબીજાને શેમાંથી કઈ થયું તો આપણે એ વાત ઉપર એની ચર્ચા કરવી છે નહીં કરવી એમ. તમે પૂછી શકો ને કે ભાઈ આ રીતના તમારે જો એની મમ્મી એમ કે છે કે માતાજી ના પાડે, માતાજી ના પાડે આમ મેલડી માનું માને તો ભૂવા કે એવું કઈ નથી, માનતા હોય એમ કે અમારે માતાજી ના પાડે. માતાજી ઘર બાંધવાનું ના પાડે તો ખોટું કરે. માતાજી કે નોખા રહેવાની ના પાડે ને ઘર બાંધવાનું ના પાડે તો એ જ નથી સમજતા ને, એ જ વાંધો. હવે પાછું એવું નથી, એ લોકોને કોઈ આગળ પાછળ નથી અત્યારે હાલમાં. એને એના કુટુંબના એને બહિષ્કાર કરી દીધો. એમ નહીં, કોઈ સમાજના 5 આગેવાનો જાવ અને એવું કઈ થાય
તો બધી સગવડ પ્રયત્ન કરી લીધા. એમ તો 3-4 વખત બેઠક થઈ ગઈ સમાધાનની. તો કઈક સામેથી જવાબ દે એ લોકો કે અમને આ વાંધો છે અને અમારે આજે નહીં ભળે ને કાલે નહીં ભળે તોય આપણને ખબર તો પડે. ખોરાકીનો હાલો એ કે એમ કે હાલો કઈ વાંધો નહીં કે અમે વિચારીને જવાબ દેવું. ત્યાંથી રવાના કરાવી દે ને એટલે પછી વાઈફ જોવાની આપણને. એમની એટલે એમ કે તમારા જે ઘરના નિહામણે છે ને કેટલો સમય થયો? રાઈટ 3 વર્ષ થઈ ગયા. રાઈટ રીસામણે છે ને? છોકરા કેવડા છે? મારે એના પાસે છે ને એનો 9મું વર્ષ હાલે અને મારી પાસે છે એ કઈક 13-14 વર્ષનો હાલે. પણ હવે આમાં છે પછી એની કોઈ કે પાસે છડામણી થઈ કે આવું કરી કે ભરણ પોષણ નો કેસ એટલે એને પછી ભરણ પોષણ નો કેસ કર્યો હતો મારી ઉપર. આપણે એક સેક્શન 12 મુજબ શું કે ડોમેસ્ટિક વાયલન્સ કે ને. હા કોર્ટે મારી પાસે પ્રૂફ માંગ્યું. મેં પ્રૂફ એવા રજૂ કરી દીધા ને કે મારી ખાતે એક કાકરી પણ નથી. ટૂંકમાં સમજ્યા, મારા ખાતેદારમાં મારું ક્યાંય નામ નથી, એક કાકરી નહીં એમ. એટલે મેં એવા ઠોસ પ્રૂફ કરી દીધા અને પ્લસ એ જે કામ કરે ને એના વિડીયો, એના પ્રૂફ, એને શું ઇન્કમ છે એ હામાં મેં પાછા રજૂ કરી દીધા. એટલે ખારીજ કરી નાખ્યો. એનું ભરણ પોષણ જે પાસ કરવાનું હતું ને એનું ખારીજ કરી નાખ્યું કે ભાઈ જો તમારો પતિ પાસે કઈ હોય તો તમારી પાસે કોઈ સબૂત હોય, તમે એટલા આક્ષેપો કર્યા હે તો અમને પ્રૂફ આપો કોર્ટ કે. તો એની પાસે કઈ હતું નહીં. હામાં મેં આપી દીધા એની ઇન્કમ ના. ઓકે. હા તો હજી અત્યારે ટૂંકમાં હજી મેટર ચાલુ હે પણ લગભગ વકીલે મેં હાઈકોર્ટે બતાવી દીધું કે આમાં કોઈ શક્યતા જ નથી તમારી પત્નીને ભરણ પોષણ પાસ થાય. અને પાછું બીજા નંબર કે બિના ઠોસ કારણે અલગ રહે છે એની મરજીથી. ઘર હલાવવા માટે જો સક્ષમ ન હોય તો એની જાતે એ કમાઈ શકતી હોય તો એ જાતે એ કમાઈને એનું પોતાનું ભરણ પોષણ કરી શકે. એ તો હું સમજી ગયો પણ હવે થોડુંક મને જો મેં કોઈને સાંભળ્યા નથી તમારા પત્ની આનો સાહેબ આ કોર્ટ કચેરી કે થોડુંક આપણું ઘર હલાવવાના છે એને તો શું છે કાયદાથી ઉપર તો જવાનું નથી. એ તો પ્રૂફ ને એવિડન્સ ને એવું જ માંગે. આપણે એને હાજર કરી દીધું હોય. એટલે એમ નથી કેતો કે અમને તમારા બેયના જે કઈ જીવન ચરિત્ર કે તમારા બેયના વિચારશ્રેણી અમારી પાસે ખ્યાલ નથી, પણ જે કઈ તમારા બેયનું જે મનમેળ કેમાંથી તૂટ્યું ને એનો કોઈ પુરાવો અમારી પાસે ન હોય. એટલે અમારે કેમ કરવું એમ મતલબ તમે સમજ્યા મુદ્દો? મારી પાસે રેકોર્ડિંગ છે, તમને રેકોર્ડિંગ તો નાખેલા હતા પણ તમને સાંભળવાનો ટાઈમ નહીં હોય. એટલા બધા લાંબાઈ નથી. તો અત્યારે મોકલજો, હું જોઈ લઈશ. તમે તમારી પાસે ટાઈમ મળે ને જો સાંભળી લ્યો ને તો થોડુંક તમને એમાં 80% જેવી માર્ગદર્શન મળી જાય તમને. અરે કદાચ ભાઈ જો તો તમે રસ ધરાવશો કોઈના કહેવા મુજબ સ્ત્રી છે ને કોઈના ચડામણીથી જો કદાચ ચડી ગઈ હોય તો ઘર બાંધશે નહીં. એ વાત તમારી 100%. કેમ કે જો હેન્ડલ હોય બાકી એમાં છૂટું કરવાનું કે છૂટાછેડાનો કોઈ રસ્તો જ નથી. હું એમાં સક્ષમ સમજ નહીં એક ટકો. હું સમજી ગયો વાત, પણ વાત એ છે કે મારે મારા છોકરાઓની જિંદગી ને ભવિષ્ય નથી બગાડવું મનસુખભાઈ. કોઈના કહેવાથી એને કોઈ એનું હેન્ડલ બીજા કરતા હોય એ બધી કોશિશ કરેલ છે. મેં મારી રીતના બધું જાણેલું છે. હજી ચિત્ર કોઈ એવું પાત્ર મારી નજરમાં આવ્યું નથી. મારી કન્ટિન્યુ નજર હોય એની ઉપર. કન્ટિન્યુ એટલે 24 કલાક જેમ તો 24 કલાક. હું બહુ કોશિશ કરી. અમારા મિત્ર મંડળ લેડીઝ એવી આપણે હગાના હગા બધા ઈ જ જોવે છે આમાં કોની કોઈ ઇન્વોલ્વ છે, કોઈ આને ચડાવે છે, આનું ઘર ભાંગવા કોઈ પ્રયત્ન કરે છે. એ મારું કમસે કમ 6ઠ્ઠો મહિનો હાલે છે. હજી સુધીમાં કોઈ એવું પાત્ર સામે નથી આવ્યું કે જેથી કરીને આપણે એને બે શબ્દ કહી શકીએ ભાઈ તું શું લેવા કોકનું ઘર ઉજાડે છે. એમાં શું છે કે ઈ કદાચ એના ઘરમાં કદાચ એવું કઈ હોય માણસ ને કે આમ છે તેમ છે દીકરું. કેમ કે 100 વાત છે ને એમાં એક વાત લાગે. બરાબર. 100 વેણે એક વેણ માણસ ને લાગી જાય. તમારી પાસે રોજ ઉઠીને હાથાન ખોટીને કઈક કર્યા જ કરું ને એટલે એક બધા હોય 100 વાત તમને મગજમાં ન બે. એક શબ્દ ગમે લાગી જાય. એમ આ બધું એવું હોય. એટલે એમાં સ્ત્રી જીવન છે ને એની અંદર કોઈ પણ હવે આમ છે તેમ છે બેટા તે પછી મારું માયની નહીં નાના કઈ કાઢવાનું નહોતું ને તે આ ખોટું કર્યું છે હવે છોકરા સમજ્યા મારે શું કરવું, હું તારી જંજાર જોઈ શકતી નથી. એટલે ઓને એમ થાય ઓ મારે તો ફલાણા ભાઈ ફલાણી ભાઈ બહુ દુઃખી છે. અરે પણ દુઃખ વગરની જિંદગી નથી.
એ તો બરાબર છે કે સુખ ની પાછળ દુઃખ તો હોય જ ને, દુઃખ હોય તો એને ક્યારેક રસ્તો નીકળે, જયારે સુખે આવે ને. મર્યાદા એવી છે કે તમે તમારા પતિને પરમેશ્વર માની લ્યો, બરાબર, તમારી જિંદગીમાં દુઃખ તમને નહીં આવે. પણ ઇન્સ્ટાગ્રામ ના મોટા મોટા બંગલા જોવા, મોટી મોટી જે તમારા સપના છે એનાથી તમારું ઘર બરબાદ થશે. 100%. આ જે બધાના ઘર જે બધાને ભાંગે છે, બધાને વિખાય છે ને, ઈ એની નજર કરતા સપનું ઊંચું જાય. બરાબર. એના મન કરતા ઈ વિચારો ઊંચા વ્યા જાય છે, એટલે એનું જીવન નીચું પડે છે ને વિચાર ઊંચો જાય છે. એટલે ઈ વિચારના હિસાબે જીવન ઊંચું જીવવા માટે થઈને કોઈના ચડામણીમાંથી, કોઈની વાતમાં આવી જવું, કોઈને એવું મોટા બંગલા લઈ લેવા, એવામાં જવું, ઈ એક વિચારથી માણસના ઘર પરિવાર બરબાદ વધારે હોય છે. સમજાય ક્યારે સાહેબ? એમાં સમજવામાં તો એટલું જ છે કે જે માણસ પસ્તાવો ક્યારે થાય કે જયારે એનો સમયની ઠોકર લાગે ત્યારે. તમને કોઈ નહીં સમજાવે, તમને સમજાવશે તમારો સમય, ત્યારે મોડું થઈ ગયું છે, ત્યારે તમારો સમય રહેતો નથી. અર્જુન એટલો બધો બાણાવળી માણસ હતો જેનાથી એક બાણ ચડાવે ને તો આ ધરતી ધ્રુજાવતો હતો, પણ એના કાબાના હાથમાં હાથ આવી ગયા ને તો અર્જુન કીધે બાણ નહોતું. 100%. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, ઈ કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ ને ઈ બાણ. 100%. એટલે સાહેબ સમય છે, કોઈ વ્યક્તિને સમજાવવા માટેનો કોઈ હોય તો સમય છે. બરાબર. તમને સમજાવશે તમારો સમય. તમે એટલું કીધું ને, રૂબરૂપ તો હું રોજ મળું છું, તમારી જોડે વાત નથી કરતી, ખાલી હું ઉભો બેઠો હોય એની સામે. બીજા આમ કોઈ હોય અજાણ્યો વ્યક્તિ તો એની હારે આમ આપણને આમ એવું દેખાડવા હતું ને એમ કે હું બીજા સામું બોલું પણ તારી સામું ન બોલું. ઓકે, એટલે એવું બતાવો તો તમારે કઈ એવો બિઝનેસ છે કે એકબીજા મળી શકો એવો? ઈ હાઈવે છે ને આપણે જે જામનગરમાં મેન હાઈવે હોય ને, આપણે કેમ કોઈ એક રસ્તો હોય એરિયામાંથી નીકળે ને સિટી તરફ જતો હોય, અહીંયા પેટ્રોલ પંપમાં નોકરી કરે. નોકરી કરે? હા, બ્યુટી પાર્લર નું કરે જામનગરમાં. જોકે લગભગ બ્યુટી પાર્લરમાં એને કોઈ શીખે નહીં તો 2 વર્ષ ગયા અને આવડે છે એને બધું, પણ એને લગભગ ને જેને ખબર પડે કે આ છોકરી આ રીતના છોકરાને લઈને રીહામણે છે તો એનાથી દૂર ભાગવાનું કરે એમ. એવા ઘણા બધા મારી પાસે મેસેજ આવેલા છે. તે પોતાનું ઘર નથી આવતો, બીજાની છોકરીનું ઘર ક્યાંથી સારું કરાવશે, એવા વિચાર કરે અમારી સમાજમાં. પણ હવે એમાં એવું છે કે કદાચ એમાં મન મોતીડા કાચ બહુ તૂટ્યા પછી હંધાય ના, એ તો તોડવા તો આઈથી કરીને તોડવા ને એમ. પણ એમાં થોડુંક જો સ્ત્રી જીત છે ને એને થોડુંક નમી જાઓ તો એ માની જાય કરે, એવું મારું માનવું છે. નમવામાં એની મારી સાસુ મારી ઘરવાળી ને હું પગમાં પડેલો, એવું એક વાર નહીં અનેક વાર કે તું ઘર ન વીક, આ છોકરાઓની ભવિષ્યની જિંદગી બગડી જાય, તમે કઈક સમજો. ઝૂકવામાં મેં બાકી નથી રહી ગઈ. અને એવું લાગે તમને કે અહીંયા ઘરે નહીં, તમે ક્યાંક જાહેરમાં મને લઈ જાઓ કઈ વાકો વર અને પગમાં પડે તો હું એ કરવા પણ તૈયાર છું, મારો પરિવાર ન ઉજળે એ માટે. હવે એક કામ કરજો, મને નંબર આપજો. જો તમારી પાછા છે અમે એક જ ગામના, એવું નથી. હવે મારું માનવું છે એવું કે કદાચ હું રિંગ કરું એકાદું, કદાચ ઇન કે જો સારું થઈ જાય મારા માનવા પ્રમાણે, જો આ તો ભાઈ કુદરતી બક્ષિસ છે, આ અમારા ઘરની કઈ વાત નથી, આ તો વાણી થકી બસ મારું એ કહેવાનું છે, વાણી થકી. કદાચ એને અમારા સમાજમાંથી કોઈ એવું એટલું બધું એને હાડમાં ઉતાર્યું નથી અને કોઈ એમાં રસ લેવે નથી, કેમ કે ત્યાં કોઈ જણ માણસ નથી ને, ખાલી બૈર જ છે મા દીકરી જ. બાકી એનો જે ભાઈ હતો એ હમણાં 2 વર્ષ પહેલા દવા પીને મરી ગયો. એના મારા સસરા હતા એ તો 20 વર્ષ થઈ ગયા, એના હુમલો આવી ગયો હતો એને. અત્યારે હાલમાં આગળ પાછળ એને બીજું કોઈ આમ સપોર્ટ કરે એવું નથી. પણ તમે આટલી બધી જીત થોડુંક મને કેમ ખબર પડે એમાં? કેમ કે એમાં કદાચ સંઘ ખરાબ થવાથી આવું થાય ભાઈ, મારા માનવા પ્રમાણે, મારા મગજ પ્રમાણે. 100%. કેમ કે સંઘ છે ને એ માણસનું જીવન બરબાદ કરી દે, બરબાદ કરી નાખે. એટલે સંઘ કરતા પહેલા તમારે 100 વાર વિચારવું મેં કોનો સંઘ કર્યો છે. જેનો વિચાર ઊંચો હોય, જેનું જીવન ઊંચું હોય એની ભેગા જીવો તો તમારો વિચાર ઊંચો જ આવે. બરાબર. ચોર ભેગા રખડો ચોરી કરતા જ શીખો. 100% સાચી. ડ્રાઈવર ભેગા રખડો ને તો ખટારા ડ્રાઇવિંગ ની જ ભાન આવે. ઈ જ ભાન આવે. એટલે જેવા કેમ કે વાતડિયું બી તાળિયું બાપુ જણ જોજો અહીં તો જડા માનવી હેડી વાતડિયું.
હા બરાબર. એમ કે માણસ જેવા જેવા જેના વિચાર, જેવું જેનું જીવન, એવું એની પ્રણાલિકા હોય છે. ને પાછું મનસુખભાઈ, મારો છોકરો જે એની પાસે છે ને, એ એટલી લાગણી મારા પ્રત્યે, એટલી લાગણી. હમણાં અઠવાડિયું 10 દિવસ છે હું જાઉં ને, તો મારો છોકરો, પેલા હું જાતો તો છોકરો ગમે એનો હાથ પકડ્યો તો બટકો ભરીને ત્યાંથી છોડાવીને મારી પાસે આવતો રહેતો, બરોબર. ઈ જ છોકરો અત્યારે હું જાઉં ને એટલે મને દોડીને ઘરમાં કરી જાય. કેટલું ઝેર ભરાઈ ગયું છે એના કાનમાં. એવી તો હું તમને કઉ છું કે છે આ ટૂંકમાં તમે સમજ્યા કે જે છોકરો મારી પાસે આવવામાં ગમે એનો હાથ પકડ્યો એને બટકો ભરીને મારી પાસે આવતો રહેતો, એ જ છોકરો 10 દિવસમાં અત્યારે એનું પરિવર્તન એટલું બદલી ગયું કે મને દેખીને ઘરમાં કરી જાય, મારાથી દૂર એની હાટું ભાગ ને એવું કઈક લઈ જવાનું. એટલે છોકરા બાળક છે ને ભાઈ, તમે કયો એ વાત હું સમજો છો. એ મોઢે બોલે ને એ વસ્તુ એને આપું છું. એ જે મોઢે બોલે ને છોકરો, હાલમાં એટલે હું 3 વર્ષ થયા. 3 વર્ષ ત્યાં હું જેટલી વાર હું સુરત થી અહીંયા આવતો ને મળવા છોકરાને, તો હું 15 થી જામનગર માં રોકાતો છોકરા હાટું. કઈ વાંધો નહીં, બને એટલે આપણે કોશિશ કરશું કે કુદરત બધાયનું સારું કરે ને બધાયનું સારું થાય એવી અમારી પ્રાર્થના હોય છે. પણ હવે આ બધું એવું છે સાહેબ કે સમય સંજોગ અને સુખ ન માંડ્યું હોય તો ન પણ મળે. બરાબર છે. કેમ કે એમાં એવું છે, ભગવાન રામ છે ભાઈ 14 વર્ષ ભોગવ્યું. હા, એની તો કષ્ટ તો ઘણું ભોગવું. કૃષ્ણ ભગવાને એટલું બધું ભોગવ્યું. હા, ભગવાન હોવા છતાં ભીલના હાથે મરાવાનો વારો આવ્યો. હા 100%. રામ ભગવાન ને તમને કહું 14 વર્ષ વનવાસ ભોગવવાનો વારો આવ્યો. તો એની કષ્ટ ઓછું નથી થયું. સત્તા, સંપત્તિ, નાણાં કે રૂપિયા કઈ કાયમ લાગતા નથી. જીવન બાપાએ કીધું કે પારકા સુખ દેખી બેની શું કરીએ, સુખ તો માંડ્યા હોય તો મળે. કોકના બંગલા દેખીને તમે એમ સુખ ન શું કરો ના મળે. તમારા નસીબના ભાગમાં માંડ્યા હોય તો દાદથી જીવન કે બાપા તો સુખ મળે. હા, એ તો કઈક દ્વારકાધીશ વળાઈ જાય એટલી પીડા આપણે કષ્ટ ભોગવી છે. એને કઈક આગળનો કઈક દરવાજો ખુલ્લો તો મૂક્યો હોય છે ને કે હાવ બંધ જ રાખશે જીવિતા સુધી? નહીં થઈ જાય સમય છે ને ભાઈ. કઉ છું ભગવાન કેવાનો ભોગવવાનો વારો આવ્યો બાપુ. ભીષ્મ પિતાના બાણની છૈયામાં તો હોવાનો વારો આવ્યો. ગંગાનો પુત્ર ભીષ્મ, ગંગાનો પુત્ર, ઈચ્છા મૃત્યુ હતું એને વરદાન. તો પણ બાણની છૈયામાં તો હોવાનો વારો આવ્યો સાહેબ. 100%. એ તોળી રાણીને સાસટીય સધીર જેને સાધુને જમાડવા માટે દેહ અડાણ મૂકવા પડ્યા. હા, આ દુનિયામાં દુઃખ કોના ઘરે નથી, સુખ ક્યાં છે? ઈ સુખના વલખા કરવા માટે થઈ અને આપણે બધી માન્યતાઓ રાખી છે. ઈ સુખને પ્રાપ્ત કરવા માટે ભગવાનના ઉઘાડા પૈયે માન્યતાઓ રાખી છે. પણ બાપુ ભાગ્યમાં મળ્યા નહીં. આ દેહમાં તો જે દંડ છે એ ભોગવવો જ પડે. કોઈ એવા કર્મ કે કોઈની માથે દયાને ધર્મ તું તારા ઘટમાં રાખી લે. ઓઈએ પીયુ કા શહેર સાઈ વલી કે મેં નામ પર નિવાજા આમને પલમાં થઈ ગઈ હતી લીલા લહેર. ઈ ધર્મ જે છે, જો તમારા પરિવાર, તમારા બાળકો, તમારા પરિવાર, ઈ તમારો પરિવાર જો હારો હોય અને બિન વ્યસની હોય, સારું જીવન હોય તો કુદરતનો મહાન માનજો ભાઈ અમારા ઘરે બિન વ્યસની બિન કંકાસી ઘર છે. આપણે પાસે બધું કોઈ એવા કોઈ લખણ નથી કે હાલો દારૂ પીવો કે કોઈ વસ્તુ ખાવી, ઈ નથી. અરે કદાચ ખાતા પીતા હોય એના ઘરે ડખા નથી ભાઈ. જ્યાં સુખ નથી, જો સુખ નહીં આનંદ અમીરી में वो सुख है बापू फकीरी में. જો સુખ નથી કે આનંદ ને અમીરી में, કરોડપતિ ને અબજોપતિ માણા ને અમીરી હોય ન્યાય આનંદ નથી, પણ वो सुख है बापू फकीरी में. હા, એટલે એવું બધું છે સાહેબ. કાંઈ વાંધો નહીં. હવે તમે મને એવું કામ હોય તો મને વકીલ કે ને એટલું જ કરે છે. વકીલ જે કે ને એના તમારું તમે જે ચર્ચા કરી એ આપણે તમે સોશિયલ મીડિયામાં ઓડિયો મૂકવા માંગો છો? કઈ વાંધો નહીં, મૂકો ને, જેથી કરીને અમારા સમાજમાં લોકોને ખબર પડે ને કે આવા પ્રશ્ન ઉભા છે કોઈ કારણ વગરના, અને કારણ હોય તો કઈ કારણ સામે આવે અને બધાને ખબર પડે. બેનના નંબર હોય કદાચ? હા, બે ના છે, મારી સાસુ ના છે અને મારા વાઈફ ના છે. બંને નંબર તમને વોટ્સઅપ ઉપર શેર કરું. વોટ્સઅપ ઉપર કરો આપણે, બીજા માણસો ફોન કરે મને થોડુંક નામ જાણવું. ના 100%. વોટ્સઅપ ઉપર આગળ તમને 2 મિનિટની અંદર આવી જશે. હા, મને તમારું નામ બોલો. મારું નામ બિપિનભાઈ. બિપિનભાઈ એમ આહિર. મતલબ તમારી અટક?
અમારી અટક કરમૂર. કરમોર. ઓકે, કરમોર. અને ગામ જામનગર. હા, હાલ જામનગર. જન્મભૂમિ ભાણવડ કાલાવાડ. જામનગર. ઓકે, બને એટલું સારું થાય એવી આપણે કોશિશ કરી. કોશિશ કરો. અત્યારે ઈ બંને મા દીકરી ઘરે જ હોય ને હાવ ફ્રી હોય. તમારા પત્નીનું નામ શું છે? ભાનુ. ભાનુબેન. ભાનુબેન. તમારા સાસુનું નામ? પૂરીબેન. ઓકે, હવે મારું એવું કેવું છે કે કદાચ એમ કે સિયા આવવા રાજી હોય અને સમાધાન થાય, કોઈ પણ શરતે તમે કહો કે આ શરતે તને પછી કદાચ આ ઓડિયો છે ઈ તમારું ઘર સમાધાન થાય તો ઘર ફેમિલી નો ઓડિયો છે તો પછી તમારું સમાધાન થાય ને તો પછી આપણે એને પ્રાઇવેટ કરી નાખશું. કઈ નહીં, ન કરો તો કઈ વાંધો નહીં. સમાજને ખબર તો પડે, ખ્યાલ તો આવે કે ભાઈ આવા પ્રશ્ન ઉભો થયો અમારા સમાજમાં, આહિર સમાજમાં, અને મનસુખભાઈએ જો હલ કરી નાખ્યો તો એ બધાને જાણવા મળે ને એમ કે કોઈનું સારું થતું હોય તો ઓડિયા વિડિયા ની અમારે જરૂર. હું તો કહું રાખો તો કઈ વાંધો નહીં, પ્રોબ્લેમ નથી આપણને. સમાજને બીજા કોઈ એવા પ્રશ્ન ઉભા ના થાય, કોઈ એવું આગળનો એવો દાખલો ન બેસાડે. કોઈ બેનું દીકરી હોય અમારા સમાજમાં, આવું ન થવા દે એમ. દીકરા હોય આ બધી વસ્તુ ની વિચારસરણી થી છે સાહેબ. બધી સમાજમાં કોઈ સમાજને એવું ન માનો. હા, એ તો 18 માં આવી છે ને. કોઈ સમાજની અંદર એવું નથી જે કોઈ પણ સ્ત્રી છે પૈસાના બંગલાના એવા મોટા સપના જોઈશે તો એના ઘરે થોડુંક આવું થાય છે. થાય છે. તમે તમારા જીવન કરતા સપનું ઊંચું ન લઈ જાઓ. તમે તમારા જીવન કરતા થોડુંક નીચું જીવો. સ્વામી વિવેકાનંદ ઈ વિદેશમાંથી ભારતમાં આવ્યા ને ત્યારે સ્વામી વિવેકાનંદ ને ખુરશી ઉપર બેહાડ્યા. એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે બાપા મને નીચે બેહવા દો, મારે ઊંચું બેહવું નથી. કેમ કે ઊંચું બેહવામાં પડવાની બીક લાગે. બરાબર. એમ ઊંચું ચડવું ઈ જીવન કોઈ પણ માણસ તમે ગમે એટલા આથર ચડી જાવ પણ એને હેઠું તો ઉતરવું જ પડશે. બરાબર. એમ તમારું જીવન છે એને જો તમારે સ્થિર બનાવવું હોય તો મધ્યમ જીવન શ્રેષ્ઠ જીવન. બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. પછી સમાજના પ્રવાહમાં ભળી જાઓ. કદાચ આપણી પાસે એવી આવડત હોય, હું આટલું બધું બોલું છું ને આટલું બધું કરું પણ મારી બાઈ પાસે એ કલા વાપરું તો બરાબર તો મારું ઘર હાલે ના હાલે. આ જ બધી કલા મારા છોકરા પાસે વાપરું તો જીવન જીવવાનો રસ્તો કઈક અલગ છે. એટલે જીવન જીવવામાં જેવું જીવન જેવું જેની આપણે જે તાળું હોય એ તાળાની ચાવીઓ તમે આખો ઝૂડો લઈને મંડાવો તો તાળું નહીં ખુલે, પણ એની જ ચાવી જો એમાં આવી છે ને તો એ ઠોકર લાગ્યા ભેગું તાળું ખુલી જાય. 100%. નકર ગ્રાઇન્ડર થી કાં કાપવું પડે પણ તો તાળું મટી જાય. એમ તમારા જીવનની અંદર તમારા ઘરનો, તમારી પત્નીનો, આટલા વર્ષોનો તમારો ઘર સંસાર છે તો એના જીવનનું, એની શૈલી, એનું જીવન એને જરીક જોવું જોઈએ કે આને અહીંયા સારું લાગે છે ને આ એટલું નથી લાગતું. એની અંદર થોડું પરિવર્તન લેવાની જરૂર છે. એટલે એટલું થોડુંક તમારામાં કઈ એકાબીજાની ભૂલ ભાઈ હોય, આપણી ભૂલ આપણે વિચારતા શીખી જાઓ. કેમ કે આપણી આંખના કણા આપણે ન દેખાતા હોય. આપણે ન દેખાય. એ ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો રે. જી ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી બાપુ, ઉપકારી જેનો આત્મા. વાહ ભાઈ. હા, એ સાગર પોતે રે પોતાના પેરે નહીં વરમાળા રે ઉપકારી એનો આત્મો રે. સાગરના મોતીડાની માળા કોઈ દી સાગર નથી પહેરતો. હા, ઉપકારી જેનો આત્મો. આ ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો રે. જી આવું છે બાપા. સારું, મને ફોટા ને એવું મોકલો ભાઈ. ફોટો અને નંબર બંને મોકલું છું. ઓકે સાહેબ, ઓકે મોકલો. અને આ ઓડિયો વાયરલ કરવામાં, સોશિયલ મીડિયામાં ચડાવવામાં તમારી મંજૂરી છે ને ટેકનોલોજી મુજબ? 100% એમ. મને એમ થાય કે મારા સમાજને જાણ થાય થોડી,
અને થોડોક એ પણ લોકો જાણે કે ભાઈ આવું આપણા અને સમાધાન કરવાની ચર્ચા થાય તો એકાબીજા હાજી જીજી કરી અને પૂરું કરી લીજો. એકાબીજા બહુ ઊંચે ચડવાની કોશિશ ઓછી કરજો એટલે થઈ જાય. એમ તો અમે એકબીજા એક સમજુ છે એવું નથી, પણ હવે કેમ જીતે મારા માનવા પ્રમાણે કદાચ ભાઈ જો આ બધું કહું તો શું કુદરત છે ભાઈ, કુદરત તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી, કેવડા થાંભલા ને કેવડું વાયરિંગ કર્યું છે મારો ભગવાન જાણે ભાઈ. સાચી વાત છે. આ નક્કી નથી સાહેબ, આ કુદરતી અલૌકિક શક્તિ હોય કામ કરતી હોય છે. કાંઈ વાંધો નહીં, બને એટલું સારું આપણે કોશિશ કરાવીએ ભાઈ. કરો છોકરાઓની કદાચ તમને દુઆ લાગી જાય. અરે બાપા ભાઈ, મારા છોકરાઓના ભવિષ્ય બગડે. અત્યારે મારા 2 છોકરા રજડી પડ્યા છે. બને એટલું બિપિનભાઈ બને એટલું હું મારાથી એડજસ્ટ કરું છું ભાઈ. કોશિશ કરો, તમારા જે શબ્દની મીઠાઈ છે એને ઉપયોગ કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય જય. હાલો. હા બોલો બોલો. હવે સાહેબ ભાનુબેન અરે મારે વાત થઈ. બરાબર. હવે કે તમે ત્યાં કણે પેટ્રોલ પંપે જઈને ગાડી કાઢો છો ને એવું બધું કરો છો ને એવું બધું કહો છો તો એવું ના ના, એ બધા ખોટા આક્ષેપો છે. એનું કારણ છે કે મારા હું ત્યાં હોઉં ને એટલે ત્યાં જે છોકરા હોય ને નોકરી કરતા હોય એ મારા છોકરાને એના ભેગો મોકલે બાઇક લઈને નાસ્તો લેવાનો, મારા છોકરાને આગળ બેસાડે. હવે મારા છોકરાને સીધું એમ કે કાલે તું શીખ, એટલે એને સ્ટેરિંગ પકડાવે એક્ટિવાનો, અને હું દેખી ગયો એટલે મેં આગળ કરી અને ઊભી રાખી અને સીધી 2 જ ચડાવી લીધી. એટલે મેં કીધું તું આને ઓળખ આ છોકરાને, કોણ છે શું છે, તું એનો બાપ છો? મેં કીધું તું એમ કહી દે કાલે હા. એટલે એ ભાઈ છોકરો દોડીને વયો ગયો ત્યાં પેટ્રોલ પંપે 200 મીટર આગળ હાલવા દીધો હતો. એટલે એટલું તો સહન તો ન જ થાય ને, મારો છોકરો કોકના પાસે જાય ને બેહે એટલે એ સહન ન થયું. એટલે ત્યાં બહુ મોટી બંબાળ બોલાવી હતી મેં, એમાં હું હા પાડું, એક્સેપ્ટ કરું. તો એ એટલું તો સહન તો ન જ કરી શકું મનસુખભાઈ કે મારો છોકરો કોક છોકરા ભાઈ કોઈ ભાઈ અજાણ્યો વ્યક્તિ ભેરો નથી, ના કોઈ સંબંધી નથી, કોઈ એના સમાજના કે નથી કોઈ એનો જાણ પહેચાન વાળો, માત્ર ને માત્ર એ તો ત્યાં નોકરી જ કરે છે. એટલે તમે કીધું કે આજ પછી હવે ક્યારે આવું ન બનવું જોઈએ. છોકરાને તું લઈ જા ગમે ત્યાં, એનો કોઈ વાંધો નહીં, તું જે શીખાડે એનો વાંધો નહીં. અજાણી વ્યક્તિનું તો હું કોઈ દી સહન નહીં કરું. તે પછી તો એ પૂરું. એટલે ઈ છે ને હવે તમારા મન જુદા થઈ ગયા છે એટલે હવે એમાં બીજું શું કહેતા હતા? બીજું શું વાત કરી? બસ એ હવે એમાં તમારું જે કઈ આ બધું છે તમારા જે એના પેટ્રોલ પંપ વાળા સેટ છે એ વીચમાં પડ્યા હતા ને એને તમને કીધું હતું પણ તોય કે તમે પેટ્રોલ પંપે આવી પછી આવું બધું કરે છે ગાયરું કાઢે છે હમણાં કઈક અઠવાડિયા 15 દિવસ. ના ના, એમ તો હાવ ખોટું જ છે. એટલું તો હાવ એને ખોટું બોલવાની આદત જ છે પહેલેથી આખા બે માં દીકરીની. અમારા ગામમાં એને બહિષ્કાર કઈ કર્યો હોય એના કુટુંબના એના પરિવારે. એટલે હવે ગામ છોડીને જવું પડે બીજા ગામ ક્યારે? એટલે હવે જીદે ચડી ગયેલા છે ભાઈ. એટલે એમાં તમારે આવે એવી પોઝિશન નથી એમ છે. લ્યો ન આવે તો આપણે એ રીતના આ રીતના જિંદગી કાઢવા તૈયાર છે. છૂટો આજે નહીં થાય મનસુખભાઈ, કાલે નહીં થાય ને ભવિષ્યમાં ક્યારેય પણ છૂટો તો નહીં જ થાય. ભલે એક છોકરો મારો ન્યા મોટો થાય, હું આને અહીં મોટો કરીશ. જિંદગી બગડશે તો ચારેય નહીં બગડશે, એકની નહીં બગડે. એના મનમાં એવું મનમાં હોય કે હું આમ કરીશ તેમ કરીશ, તો એ શક્ય નથી. આપણે જેલમાં જવા પણ તૈયારીમાં જ છે. એ ફૂલ એના મનમાં કોઈ અલગ વિચાર આવતા હોય, એને એમ થતું હોય અમે આ કરવાથી અમે સક્સેસ થઈ જાઉં, ત્યારે આપણે જેલમાં જવા માટે તૈયાર જ છીએ. કાંઈ વાંધો નહીં, બને એટલું થોડુંક એડજસ્ટ કરો. અને એમને મેં ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ હવે થોડુંક તમારે એકાબીજાનો ઈગો હટ થઈ ગયો છે એટલે મોટપ થોડીક એકાબીજાને આવી ગયેલી છે એટલે હવે એમાં સક્સેસ કરવું ને એ બધું થોડુંક કઠણ છે. બાજી ટૂંકમાં વટે ચડેલી એમ. હા બીજું કઈ. અને આ જે તમારે જે ઘરેથી તમે પણ હવે તમારે તો પ્રેમ પ્રકરણ છે ને પાછું લવ મેરેજ. એવું નથી મનસુખભાઈ. એની મા દીકરીના કહેવાથી મેં જે આગલી ઘરવાળી હતી ને મારી, એના મા દીકરીના કહેવાથી મેં છૂટું કર્યું અને 7 લાખ રૂપિયા દઈને છૂટું કર્યું. આ એમ કે તું મને ઘરમાં બેસાડ ને હું મરી જઈશ. હા એમ કે તું મને ઘરમાં બેસાડ ને હું મરી જઈશ. મારે હું મનમેળ ઓછો હતો મારી વાઈફ ને મારી જે પેલી ઘરવાળી હતી ને એને મારે બેન મનમેળ ઓછો હતો. પછી આ અમારે ત્યાં કામે આવતી વાડીએ, મારી બાજુમાં અમારા કાકા પરિવારના ભાઈઓ છે ત્યાં કામે આવતી, એમાંથી અમારે બેને આખું મળી જાય. ત્યાંથી અમારા બેનો આગળ આવેલું પણ હવે એટલેથી પૂરું થયું એ પાછું હોરી થઈ ને. હા એ પાકો.
એ છે ને આપણા કર્મોના સજા કંઈક ભોગવવાની છે ને, આટલા કંઈક કર્મ આપણા ખરાબ એવા થયા હોય એનું ફળ આપણે ભોગવીએ છીએ ને એ ભોગવે છે અને ભોગવશે હજી. મારું એમ કહેવાનું છે થોડુંક એમને વિશ્વાસ બે એવો થોડાક પ્રયત્ન કરો. વિશ્વાસ બે એટલે મેં 2 વર્ષ 2.5 વર્ષ છેલ્લા એવા પ્રયત્ન કર્યા કે હું મારું બધું છોડી દીધું, કામ ધંધો ટોટલી. હું જામનગર હે ને મહિનામાં 4 વખત આવતો, 10 દી 15 દી 20 દી રોકાતો. સારું બને એટલું એડજસ્ટ થાય એવું કરો એટલે થઈ જાય. અત્યારે તો એ જીદમાં છે અને એવું બધું છે. જીદમાં તો એ પહેલેથી જ છે. જે અત્યારે તમારે વર્તન કર્યું ને બોલવાનું, એવું જ પહેલેથી જ બધા એવું જ બોલે. તેને એમ કે કદાચ હું આમાંથી સટક બારી મને મળી જાય, એ તો પોસિબલ જ નથી. એ ભલે અલગ રી એનો કોઈ વાંધો નથી. હજી હું તમને એક વાર ફરી વખત કહું છું, અલગ રી એનો કોઈ વાંધો નથી. મારો પરિવાર વિખાઈ ગયો છે અને કદાચ વિખાઈ જાય હાવ તોય વાંધો નથી. પણ છૂટું આજે નહીં થાય, કાલે નહીં થાય ને ભવિષ્યમાં ક્યારેય પણ નહીં થાય. એ કદાચ મને નહીં ગમતું એવું કાર્ય કરશે તો હું જેલમાં જવા માટે મારી પૂરેપૂરી તૈયારી છે. આમે હું જેલમાં જ છું અત્યારે અને હું જેલમાં, બે એક જ થાય. કાંઈ વાંધો એવું નહીં કાલો આપણે હવામાં ગોળી ફોડીને આવું બોલ્યા રાખી દે એમ સુધરી જાય ને દબાવવાનો, એવો પ્રયત્ન મેં ક્યારેય કર્યો નથી. બાકી ખોટું બોલવું એટલે આખા ગામમાં તમે ગમે એને પૂછી લ્યો કે કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે ને એને ભગવાન નથી પૂછ્યો. ખોટું બોલવાની કઈક હદ હોય, મર્યાદા હોય. પણ હવે બાળકોને એને બાળકોને કોઈ લેવા દેવા નહીં, છોકરાઓને બસ અમારે કેમ જિંદગી જીવી છે એ અમારી રીતના અમે છે સક્ષમ. એના પરિવારમાં કોઈ એના હગુવાળો જવા માટે તૈયાર નથી ત્યાં એની ઘરે. વિચાર તો કરો, એની હમણાં એના કાકાનો છોકરો છે ને એને 2 દીકરીઓ છે, 3 વર્ષની ને 5 વર્ષની. હવે ઈ બાઈ એના ઘરમાં તો જેતપુર થી અમારા આહિર સમાજમાંથી એ બાઈ છોકરી ઉપાડી એવો સવારમાં 6 વાગે અને ફરાર થઈ ગયો ક્યાંક આજુબાજુના ગામમાં, મોરબી અથવા ચોટીલાની આજુબાજુ. એમાં આમાં દીકરીનો ફૂલ સપોર્ટ. ક્યાં એને રહેવું, ક્યાં શું કરવું બધું અગાઉથી ગોઠવણી. અને ઓલી બાઈ અત્યારે 2 દીકરીઓ મૂકીને છૂટું કરીને વહી ગઈ એને ઘરે. ના એને ઘરે આવતા રહીએ. ઓલી બે છોકરીઓ છે એને તો માં ગુમાવી ને. કાંઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરો. બીજું સમજવાનું, એકાબીજા તમારું જીવન સારું જાય એવું કરો. કોશિશ તમે કરી લીધી, વાતવારી તમારો સહારો લીધો, કદાચ તમારા શબ્દોથી કદાચ એના કઈ મગજમાં બેહે. એમાં મને શબ્દો મગજમાં ન બેહે. જ્યાં કાળ કરે કાળ કામનું ત્યાં કોઈનું હાલે નહીં. કોઈનું ન હાલે. વાત કરી હતી મારા સાસુવારે. ના મેં તો પછી મારે તમારા સાસુવારે મારે વાત ન કરવાની, મારે તો બે ના રે વાત. મેન ચિત્ર ઈ જ છે મારા પાત્રમાં. મારા જે બગાડો ઘર બગાડો છે રહેવાનું તમારે બે ને. હા હું ને અરે વાત કરવાથી કોઈ મતલબ. કેટલો ટાઈમ કાયમ થોડા ફેરા રહેવાના છે. જેમ આપણી ચિઠ્ઠી ફાટશે ઉપર જવાની એમ તો બધાની ચિઠ્ઠી ફાટે ને વારા પછી. કાંઈ વાંધો નહીં, બને એટલું હવે થોડુંક તમે એકાબીજાને થોડુંક મળવાની કોશિશ કરો અને એને સારું લાગે એવું થોડુંક જીવન કરો જેથી કરીને એ તમારી બાજુ વળે. એને પેટ્રોલ પંપ નું દેખાણું કે ગારું બોલે ને હું કે એ નથી દેખાણું કે આપડી શું ભૂલ છે, કયા કારણે હું કે ગાંડો છું, પાગલ છું, આવી વસ્તુ હું કરું. એ જાણી જોઈને તો બધું કરાવે છે. કઈ વાત હોય, બને એટલી કોશિશ કરો. હવે જોઈએ હવે જે દ્વારકાધીશ ની ઈચ્છા. ભલે ભલે ભાઈ, હાલો આ ઓડિયો તમારો એકનો વાયરલ કરું છું. 2 નું કરો ને, કરો તો બધું ભેગું જ કરો ને માલિક. પણ એમાં એવું છે કે ઈ ભાષા બરાબર નથી એટલે મારા માનવા પ્રમાણે બરાબર નથી. ભાષા ના માને અમારા સમાજમાં ખબર પડે ને. પણ એમાં સમાજને શું લેવા દેવા છે? એટલે ખબર તો પડે ને કે અમારા સમાજમાં આવી એવી છોકરીઓ છે, આવી એવી બાઈઓ છે, બેનું દીકરીઓ છે કે વટને ખાતેરીનું ભવિષ્ય અને છોકરાઓનું ભવિષ્ય, કોઈનું ઘર ઉજાડવું એટલે સેકન્ડ થાય. પણ એમાં ભાઈ અભદ્ર વાણી છે એ મૂકવાથી સારું નથી. અમને છાંટા ઉડે એવું થાય. કેમ કે તમારું જે કઈ લેંગ્વેજ ખરાબ હોય એમાં અભદ્ર વાણી હોય તો એ મૂકી. તમારી જોડે કઈ એવું કોઈ ખરાબ બોલ્યું? નહીં પણ જે કઈ તમારી જે કઈ બોલી જે અડધું ભર્યું એકાબીજાને તમારા ઘરનું વર્તન જે ખરાબ હોય એ અમે મૂકી તો એમાં બહિરાવું બધા સાંભળતા હોય. અમારે એક નથી સાંભળતા, અમારે બાયું છોકરીઓ બાળકો બધા સાંભળતા હોય છે. બરાબર. એટલે એ ફેમિલીમાં ઇફેક્ટ આવે. એટલે ખરાબ બોલેલું.
તમારે જે ઘરનું વર્તન છે ઈ ખરાબ જ કહેવાય ને. હા, એટલે ઈ અમુક વસ્તુ જે છે ઈ બીજા માણસોને નુકસાન પહોંચે. મતલબ તમારું કયો તો આ જે કઈ છે ચર્ચા એટલી મૂકી દઈએ. મૂકી દો ને, હું તો બધું ભેગું. તમને શું તકલીફ પડે? તમને કઈ બાબતની બીક લાગે? તમે તો કાયદાના જાણકાર છો. એવી વાત જ નથી ભાઈ, તમે સમજ્યા નથી મુદ્દે કે ઈ રેકોર્ડિંગમાં નથી બરાબર કે તમારું જે કઈ એકાબીજાનું જે તમારો ઘરનો મામલો હોય ઈ આમાં વ્યાજબી નથી. એમ ઈ જે લેંગ્વેજ છે બરાબર નથી. મનસુખભાઈ, તમે જેટલા ઓડિયો મોકલો એ ઘર પરિવારના જ છે, એમાં કોઈ અલગ અલગ નથી. ચાલો પાકિસ્તાનના કે ભાઈ જો તમે બહુ તોછડું ન બોલો ને એટલે મૂકતા હોય, પણ તમે બહુ તોછડી ભાષા વાપરી હોય ને તો ઈ ભાષા અમે ન મૂકી શકીએ. કા ઓલું તમને ખબર હોય તો મોટા દડવા સાહેબ એના પુરાવા હોય બધાય. તો પુરાવા તમે તમને શું નથી આપ્યા? એ આપ્યા છે, પણ એની જે બેન બોલે છે ઈ લેંગ્વેજ બરાબર નથી એમ કહું. હા, તો મેં તમને ઓડિયો જેટલા આપ્યા એ મૂકી દો બધા. એ તો બરાબર છે ને એમાં તો? હા, હું પેલા સાંભળી લઉં તો હાલો. જોવો તમે થોડુંક પેલું સારું થતું એવું કરો.